શું ચૈતર વસાવાને ખોટી કલમો લગાવીને ખોટા આક્ષેપો લગાવીને હવે 7 વર્ષ માટે ફિટ કરી દેવાનું એક આ કાવતરું રચવામાં આવી રહ્યું છે? આ સવાલો અમે નથી પૂછી રહ્યા, આ સવાલો આમ આદમી પાર્ટીના એક નેતાએ પૂછ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. 7 વર્ષની સજા તેમને કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. 2023નો એક કેસ હતો જેની અંદર અત્યારે ચૈતર વસાવા જેલમાં છે. પરંતુ આજે અત્યારે કેસ ચાલી રહ્યો છે તેને કારણે રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે. કારણ કે જોવા જઈએ તો જે કલમો ચૈતર વસાવા પર લગાવવામાં આવી છે, અમુક જે કલમો છે તે બંદૂકવાળી કલમો હોય તે અન્ય કલમો, જેની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પુરાવા નથી, તે છતાં એ કલમો ઉમેરી દેવામાં આવી જેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાએ લગાવવામાં આવે છે. સૌ પહેલા નેતા દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે એકવાર તે પણ સાંભળી લઈએ. આજે બધાને વાત કરવી છે કે હમણાં જ જે ચૈતરભાઈ વસાવા ને કહી શકાય કે જેલના હવાલે કરવામાં આવ્યા, તેમાં જે ચુકાદો આવ્યો અને તેમાં જે જજમેન્ટ આવ્યું, એ જજમેન્ટની કોપી જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મારી સામે જે બાબતો આવી છે એ મારે આજે તમારા સમક્ષ મૂકવી છે. હું કોઈ કાયદાવિદ નથી, પણ નાની જોવા જઈએ તો નાની મોટી રીતે ક્યાંક ને ક્યાંક કાયદો ભણાવવું અને આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, અત્યારની વર્તમાનની બીએનએસએસ, આ બધી બાબતોને થોડી ઘણી માહિતી રાખું છું, જાણકારીઓ રાખું છું. અને ભૂતકાળમાં કહી શકાય કે પોલીસની ભરતી પાસ કરેલો વ્યક્તિ છું અને અરવલ્લી મોડાસા મારું પેલું પોસ્ટિંગ હતું. એટલે કાયદાની દ્રષ્ટિએ થોડી ઘણી મારી જે સમજ છે એ સમજના આધીન હું તમારા સમક્ષ આ વાત કરવાનો છું. મેં પ્રસ્તાવના એટલા માટે બાંધી કે ઘણા લોકોને એવું લાગે કે ભાઈ આપણે લો કરેલું છે અને કાયદાવિદ છીએ એવું બધાને લાગે, તો એવું નથી. પરંતુ જે ચુકાદો જે અપલોડ કરવામાં આવ્યો છે વેબસાઇટ ઉપર, અને વેબસાઇટ ઉપર લગભગ 200 કરતાં વધારે પેજની જે ફાઇલ મૂકવામાં આવી છે, એ આખી ફાઇલ અમે રાતે સ્ટડી કરી. અને ત્યારે સ્ટડી કરતો હતો ત્યારે એમાં ઘણા બધા ચોંકાવનારી બાબતો એ અમારે સામે આવી અને એની સાથે સ્ટેપ બાય સ્ટેપ મારે 5 થી 6 મુદ્દા એ આપની સાથે ચર્ચા કરવા છે. પહેલો મુદ્દો કે જ્યારે જે ચુકાદો આપવામાં આવ્યો એ ચુકાદોમાં મને સૌથી મોટી વિસંગતતા એ લાગી કે જે લોકોને સજા કરવામાં આવી છે એમાં ખરેખર એ લોકોનો રોલ શું? આજે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ ઘણા બધાનો રોલ અલગ અલગ હોય છે. કોઈ ગાડીમાં જતું હોય તો એક ગાડીમાં ડ્રાઈવર હોય છે, કદાચ એની બાજુમાં બેઠો હોય એ કિલિન્ડર હોય છે, પાછળ બેઠા એ કદાચ ગ્રાહક હોય અથવા તેના ફેમિલી મેમ્બર હોય. તો ત્યારે કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થાય છે કે દુર્ઘટના થાય છે તો શું બધાને એક સાથે એક સરખી સજા દઈ દેવામાં આવે? આમાં એવું બન્યું છે કે ભાઈ પહેલા એવું કહેવામાં આવ્યું કે વન કર્મચારી જે છે એ વન કર્મચારીને લાફો માર્યો છે. પછી બીજું એવું કહેવામાં આવ્યું કે ભાઈ પિસ્તોલ દેખાડવામાં આવી છે એટલે આર્મ્સ એક્ટ વચ્ચે લાવવામાં આવ્યો. અને પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ બધા જ જે લોકો હતા જે પરિવારના એ તમામ લોકો આમાં દોષી છે અને તમામ 9 લોકોને એ જેલની સજા 7 વર્ષની એ કરવામાં આવે છે. આવું કેમ? કારણ કે જે ગેરકાયદેસર મંડળી રચવાની જે વાત કરી 143, 147, 148 અને 149 ની જે કલમ છે તેમાં બરાબર છે કે પરિવારના સભ્યોની સંડોવણી, પણ ખરેખર વાસ્તવિક સંડોવણી કહી શકાય. આજે મારો પરિવાર હોય, આજે હું મારા ઘરે બેઠો હોય અને કદાચ કોઈ વ્યક્તિ મને મળવા આવે છે અને નાની મોટી કંઈક ચર્ચાચર્ચી થાય છે કે માથાકૂટ થાય છે, તો એમાં કોઈ વ્યક્તિ જ્યારે ફરિયાદ લખાવે ત્યારે વ્યક્તિગત રીતે કદાચ એની બબાલ જો મારી સાથે થઈ હોય તો મારી ઉપર એની ફરિયાદ આવે, નહીં કે મારા ફેમિલી મેમ્બર ઉપર ફરિયાદ આવે. તો આમાં તો પરિવારના લોકો તો પરિવારમાં ન હોય તો બીજે ક્યાં હોય? આજે ધર્મપત્ની છે તો ધર્મપત્ની ઘરે જોવાના છે. આજે કદાચ એમના મહેમાનો આવ્યા છે, એના બનેવી આવ્યા છે, બેન આવ્યા છે, તો એ ઘરે જોવાના છે. તો આ ઘટનામાં પણ એવું બન્યું છે. કારણ કે જોવા જઈએ તો એક મીડિયા મિત્ર તરીકે એક કેમેરામેન છે તો એનો રોલ અલગ છે. આજે કોઈ કહી શકાય કે ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે તો ઇન્ટરવ્યુ લેનાર જે છે એનો રોલ અલગ છે. આજે ગ્રાફિક ડિઝાઇન બનાવનારનો રોલ અલગ છે. બધાનો પોતપોતાનો રોલ છે અને બધા પોતપોતાનો રોલ નિભાવે છે. હવે કોઈ જગ્યાએ કદાચ કંઈક દુર્ઘટના બને છે, કદાચ ઇન્ટરવ્યુ લેનારથી કંઈક દુર્ઘટના બને છે, તો એના માટે બધાને જવાબદાર ઠેરવવા એ કેટલું યોગ્ય છે? અને આમાં તો જે છે બરાબર જે ઘટના રાખવામાં આવી છે, એમાં રાયોટિંગનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો, ગેરકાયદેસર મંડળીના સભ્યો બધાને ગણાવી દેવામાં આવ્યા. તો આ ક્યાંક ને ક્યાંક પેલી વેલી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ ખરેખર આનું કાઉન્ટર થવું જરૂરી હતું. મારે આજે જે વાત છે મોટાભાગે જે લેક ઓફ થયું છે બરાબર છે એ લેક ઓફ ઉપર જ વાત છે કે કાયદાની દ્રષ્ટિએ હું જયારે આ કલમો બધી વાંચતો હતો અને એ કલમોમાં એ વ્યક્તિના રોલ વિશે જયારે વાંચતો હતો ત્યારે મને ઘણું બધું એમ થયું કે ભાઈ આ વ્યક્તિનો રોલ તો આમાં છે જ નહીં.
ધર્મપત્ની છે તો રસોડામાં છે, બીજા બેના બેન છે તો ખાલી તો કહી શકાય કે બીજા રૂમમાં છે, દર્શક કે પણ નથી, અને છતાં પણ એની ઉપર આ પ્રકારના ગંભીર કલમો એ નાખી દેવામાં આવે. બિચારું 18 વર્ષનું બાળક જે છે, 18 વર્ષના બાળકને વગર કોઈ વાક્ય તમે જેલમાં મોકલી દો, એ કેટલું વ્યાજબી છે? આમાં ખરેખર હાજર હોય એ તો મેં તમને કીધું કે સ્વાભાવિક છે, બરોબર છે, પણ એનો ઉદ્દેશ્ય એમાં હતો કે નહીં એ પ્રસ્થાપિત કરવું એ બહુ જરૂરી હોય છે, પણ એ પ્રસ્થાપિત ક્યાંક ને ક્યાંક નથી થઈ શક્યું, અને કાયદો મુજબ ઘટના સ્થળ પર હાજર રહેવું, બરોબર છે, એ ગેરકાયદેસર મંડળીનો સમાન ઉદ્દેશ એ સાબિત કરતું નથી. કારણ કે હું જયારે કાયદાની કલમ વાંચી રહ્યો હતો ત્યારે મને બહુ સ્પષ્ટપણે લાગ્યું કે ભાઈ આ તો સ્પેસિફિક ઓવરએક્ટ જે છે, બરોબર છે, ચોક્કસ રોલ એ વ્યક્તિનો એમાં છે કે નહીં, એ ખરેખર પ્રસ્થાપિત થવું જોઈતું હતું, પણ એ કોઈ જગ્યાએ પ્રસ્થાપિત ન થયું. અને વાત બીજી કે સૌથી વધારે જે ગંભીર કલમો જેને આપણે અત્યારે ગણાવવામાં આવી રહી છે એ આર્મ્સ એક્ટ એટલે કે શસ્ત્ર એક્ટ, એની કલમો એ લાગુ કરવામાં આવી. હવે જે શસ્ત્ર એક્ટની જે કલમો છે એટલે કે 25(1), બરાબર છે, 25(1)A આ જે કલમ છે એટલે સબ ક્લોઝની વાત કરું તો 25(1)A કલમ લગાડવામાં આવી છે. હવે જોવા જઈએ તો ખરેખર દ્રષ્ટિ શું છે ખબર છે? મુદ્દા માલ છે એની તો ગેરહાજરી છે. આખા FIR માં, આખી ચાર્જશીટમાં જે ચાર્જ ફ્રેમ થયો તેમાં મુદ્દામાલમાં કોઈ જગ્યાએ વેપન, બરાબર છે, એ વેપન તો મળી જ નથી. એટલે કે મુદ્દામાલ તરીકે પેલા એવું કહેવામાં આવ્યું, હવે કોઈ વાર્તા કરે છે, કોઈ એવું કહે છે કે મને ડરાવ્યા, ધમકાવ્યા અને પછી મને પિસ્તોલ દેખાડી, તો ખરેખર કાયદેસર રીતે કે કહી શકાય કે લાયસન્સ વાળી કે ગેરલાયસન્સ વાળી, કાયદેસર કે બિનકાયદેસર, જે પણ કહી શકાય કે રિવોલ્વર છે કે નહીં, પેલા એ તો પ્રસ્થાપિત કરવું જોઈએ ને. હવે મુદ્દામાલમાં એ પિસ્તોલ આવી જ નથી, કારણ કે આખી મેં જયારે ફાઇલ વાંચી ત્યારે મને બહુ સ્પષ્ટ સાથે જાણવા મળ્યું કે મુદ્દામાલની જે એ તો ગેરહાજરી છે. એટલે મુદ્દામાલમાં ક્યાંય પણ આ જોવા જઈએ તો કોર્ટે પણ સ્વીકાર્યું છે, હું એવું નથી કહેતો કે મારા ઘરનું આ વર્ઝન આપું છું, કે કથિત રીતે વપરાયેલી પિસ્તોલ કે જીવતા કારતૂસ કે ફાયરિંગ કર્યા પછીનું ખાલી ખોખું તપાસ કરનાર અમલદાર એટલે કે જે આપણા આઈઓ જે છે ને ઝડપતીના પંચનામા કે સ્થળ તપાસ દરમિયાન ક્યાંયથી પણ મળી આવ્યા નથી. આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. ઘણી વખત તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ જે છે ખૂન કરી નાખે છે, ખૂન કરીને કદાચ કે હથિયાર કંઈક છુપાવી દે છે, તો એવી ઘણી બધી ભૂતકાળની FIR પણ તમે જોઈ હશે કે ભૂતકાળના દાવાઓ પણ જોયા હશે કે જેમાં જે હથિયાર ન મળે તો એ કદાચ સાબિતી નથી મળતી, તો ભાઈ એવું કહેવામાં આવે કે પુરાવાના અભાવને કારણે તમને આમાં દોષ મુક્ત કરવામાં આવે છે. ઘણી વખત કેવું છે કે આમાં કાયદો જે છે ને, કાયદો ન્યાયતંત્ર એ બધી જ રીતે જોવા જઈએ તો તમામ પ્રકારના પુરાવા ઉપર આધીન હોય છે. એટલે કે કાયદો જે છે એ પુરાવા, આધાર પુરાવા ઉપર એ ડિપેન્ડ કરતો હોય છે, કોઈના મૌખિક સ્ટેટમેન્ટ ઉપર એ ફક્ત ડિપેન્ડ નથી કરતો. અહીંયા તો કથિત રીતે જે કહેવામાં આવ્યું છે, જેને આપણે કહીને બેલેસ્ટિક એવિડન્સ, બરાબર છે, બેલેસ્ટિક એવિડન્સ, એ બેલેસ્ટિક એવિડન્સનો તો સંપૂર્ણપણે અભાવ જોવા મળે છે. સર્વોચ્ચ અદાલતના સ્થાપિત સિદ્ધાંતો મુજબ ફાયર આર્મ્સ એટલે કે શસ્ત્રના કેસમાં જો શસ્ત્ર જ રિકવર ન થયું હોય તો કથિત ફાયરિંગ માત્ર મૌખિક જુબાનીના આધારે સાબિત ગણી શકાશે નહીં. આવું કાયદો કે છે, હું નથી કહેતો, આવું કાયદો કે છે. અને કાયદાની જે વ્યાખ્યા છે એમાં આ બહુ સ્પષ્ટપણે લખાયેલું છે કે FIR માં ખાસ કરીને પછી જે એક FSL રિપોર્ટ જે મૂકવામાં આવ્યો છે, બરાબર છે, એ FSL રિપોર્ટમાં પણ સાયન્ટિફિક જે ઓફિસર છે, હું નામ નથી લેતો, પણ એ સ્થળ પરીક્ષણ કરવાનો જયારે અહેવાલ એને રજૂ કર્યો ત્યારે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિપ્લો સ્ક્વોડ, જેને આપણે BDDS કહીએ છીએ, તેનું પ્રમાણપત્ર પણ એને પોતાની ચાર્જશીટ એટલે જે રેકોર્ડ જે છે એમાં મૂકેલું છે. જે જો ફાયરિંગ થયું હોત તો ઘટના સ્થળ પર, બરાબર, એ ગન પાવડરના અંશો એટલે કે ગન પાવડરના અંશો અથવા જે રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હોય, જેમાંથી કારતૂસ નીકળી હોય, એના પાછળ જે ખોખું વધે એ ખોખું પણ મળી આવ્યું હોત, કાં ગન પાવડર પણ મળી આવ્યો હોત, પણ વૈજ્ઞાનિક પુરાવાની સંપૂર્ણ રીતે ગેરહાજરી જોવા મળી છે. એટલે બતાવે છે કે ફાયરિંગની આખી વાર્તા ક્યાંક ને ક્યાંક ઉપજાવી કાઢેલી પણ હોઈ શકે છે. તમે સમજો છો વાતને? કારણ કે જો ખરેખર અહીંયા વેપન હોત, ખરેખર જો કઈ જતું ફાયરિંગ થયું હોત તો અહીંયા ફાયરિંગ દરમિયાન ગન પાવડર પણ નીકળે છે. ફાયરિંગ કદાચ જે જગ્યાએ થયું હોય ત્યાં કદાચ ખોટી રીતે માની લો કે છત છે તો છત ઉપર જયારે ફાયરિંગ થયું હોય તો અહીંયાથી આપણે કઈ કારતૂસ કેવું મળી આવે, નીચે જે ઓલી બાકીની જે કદાચ કહી શકાય કે જો વધેલી ખોખું હોય એ પડે તો એ પણ મળી આવે. બીજા ઘણા બધા એવિડન્સ પણ એની સાથે સાથે સાયન્ટિફિક રીતે મળી આવે. પણ આમાં કોઈ જ પ્રકારના જે રિપોર્ટ જે છે FSL ના, એમાં કોઈ જ પ્રકારની કોઈ બાબત એ મળી નથી આવી.
બાકી આમાં જે આર્મ્સ એક્ટ ની જે કલમ નો ઉપયોગ કરવામાં તો 25(1)A બરાબર, ખરેખર કલમ શું છે એ પણ સમજવા જેવી છે એને, કારણ કે એના ધ્યાનમાં રાખીને 7 વર્ષની સજા કરવામાં આવી છે. કલમ 25(1)A આ કાયદાની દ્રષ્ટિએ કાયદાની બુકમાં જે છે તે કે પ્રતિબંધિત શસ્ત્રોનો ગેરકાયદેસર ઉત્પાદન કરવું, વેચાણ કરવું, ટ્રાન્સફર કરવું કે મોટા જથ્થા કબજે રાખવા માટે લાગુ પડે છે. બરાબર, માત્ર એક રાઉન્ડ કથિત હવામાં ફાયરિંગ કરવાના કિસ્સામાં આ કલમ મહત્તમ સજા ઠોકી દેવી એ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર છે. આમાં જોવા જઈએ તો ઇન્ટરપ્રિટેશન જેને આપણે કહીએ, અર્થઘટન આપણે જેને કહીએ એ ક્યાંક ને ક્યાંક અર્થઘટન. બીજું કે સામે કાઉન્ટર, કારણ કે કોઈ વ્યક્તિ આજે પોતાની વાત મૂકી રહ્યો છે, સરકાર મોટા ભાગના તો બધા સરકારી જ હતા, કારણ કે પંચ તો કે સરકારી, પુરાવા તો કે સરકારી, સાક્ષી તો કે સરકારી, બધું જ સરકારી, ફરિયાદી તો કે સરકારી, બધું જ સરકારી છે. અને એ જયારે સરકારી છે ત્યારે બરાબર આમાં મને એવું લાગે છે ઘણું બધું લેક ઓફ થયેલું છે. ઘણું બધી બાબતો એવી છે કે જે મારી દ્રષ્ટિએ, હું કાયદાનો બહુ વિદ નથી, બહુ કહી શકાય કે પ્રખર પંડિત નથી, પણ જે નાનો મોટો હું કાયદો જાણું છું તેમાં જે એવિડન્સ એક્ટ એટલે કે પુરાવા નો જે કાયદો છે બરોબર છે, તેમાં ઘણી વખત એવું કહેવામાં છે કે તમે પુરાવાનો નાશ કરી નાખ્યો. હવે પુરાવાનો નાશ, અને જોવા જઈએ તો વાસ્તવિક રીતે આ કેવું છે ખબર છે કે ચેતરભાઈ વસાવા જે છે નાસ્તા ફરતા હતા, કેવા કે નાસ્તા ફરતા હતા ગુનો બન્યા પછી, તો તે દરમિયાન એને કથિત પિસ્તોલ અને કારતૂસના ખોખાનો નાશ કરી દીધો માટે તેઓ કલમ 201 હેઠળ એ દોષિત છે. આવું કલમ 201 હેઠળ એને દોષિત ની વાત કરવામાં આવી. હવે ત્યારે પણ કદાચ સમજુ વ્યક્તિ એને કાઉન્ટર કરી શકે કે આપણે જો કહી દઈએ કે કાયદાનો એક સુવર્ણ નિયમ છે. કેમ? કારણ કે 201 જે પુરાવાનો નાશની જે વ્યાખ્યા આપેલી છે ને એ ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે સૌપ્રથમ એ સાબિત થઈ હોય કે આરોપી પાસે મુદ્દામાલમાં પુરાવો ખરેખર વાસ્તવમાં અસ્તિત્વમાં હતો બરાબર છે, અસ્તિત્વમાં હતો. પોલીસ એ સાબિત જ નથી કરી શકી કે ચેતરભાઈ પાસે લાયસન્સ વાળી કે વગર લાયસન્સની કોઈ પ્રકારની રિવોલ્વર કે પિસ્તોલ કે જે પણ હોય તે કે ગન જે તમે ગણો તે એ હતું કે નહોતું એ સાબિત જ નથી થયું. હવે જે વસ્તુનું અસ્તિત્વ જ કોઈ એનો કોઈ પુરાવો જ નથી, એની કોઈ સાબિતી જ નથી, તો તેને નાશ કરવાનો ગુનો એ 201 એટલે કે કાનૂની રીતે મને જોવા જઈએ તો કદાચ આ એટલી બધી ટકી શકે નહીં આ બાબત, બરાબર છે. કાયદાની ભાષામાં કહીએ તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું છે તો એની ઉપર પણ ઘણા બધા લોકો એ ખાલી ધારણા કરીને અથવા તો વાર્તાઓ કરીને વાત કરતા હોય છે. આમાં પણ પ્રિઝમ્પશન કરવામાં આવ્યું એટલે કે ધારણા કરવામાં આવી કે આવું હોઈ શકે છે, એ નાસ્તા ફરતા હતા એટલે કદાચ એને નાશ કરી દીધો હોઈ શકે છે. આવી બધી વાતો એ ધારણાઓને આધારે એ કરવામાં આવી. હવે જે ધારણાઓને આધારે જે વાત કરવામાં આવી છે તો એનું વજૂદ કેટલું, ખરેખર કોર્ટ એ આધાર પુરાવા ઉપર ડિપેન્ડ રહેતી હોય છે, હવાની વાતોમાં તો ડિપેન્ડ નથી રહેતી હોતી. તો અહીંયા જે બાબતો સામે આવી, મુખ્યત્વે તો આપણે તારીખ ઉપર જઈ શકીએ કે મૂર્ત જે ઘટના હતી લગભગ હું ન ભૂલતો હોય તો એ 30/10/2023 ની ઘટના હતી. કદાચ સાંજના સમયની 9:30 આજુબાજુની એ ઘટના હતી. ત્યારબાદ જોવા જઈએ તો આ ફોરેસ્ટ વિભાગ હોય કે પોલીસ સ્ટેશન વચ્ચેનું જે અંતર છે લગભગ 500 મીટર. ફરિયાદ કરતા વાર કેટલી લાગે? કદાચ 5 મિનિટ 10 મિનિટ. પણ ફરિયાદ થાય છે ક્યારે? તો કે 2 તારીખ 11મા મહિને અને સાંજે 9:30 વાગે. કેમ? કારણ કે ત્યાં કદાચ કોઈ રાજકીય દબાણ એવું હોઈ શકે છે, કદાચ, બરાબર છે. હું એનો શ્યોરિટી સાથે નથી કહેતો કે આવ્યું નથી, એવું મારી પાસે એવા કોઈ પુરાવાઓ નથી, પણ જે CDR મૂકવામાં આવ્યા છે એમાં ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા બાબતો, બરાબર છે, ઘણા બધા બીજા અન્ય ખુલાસાઓ પણ આપે છે કે જે અધિકારી છે એને જે કથિત રીતે કહેવામાં આવતું હતું કે ભાઈ ખેડૂતોનું ખેતર જે છે એ ખોટી રીતે ખેડૂતોને ઉખાડી ફેંકવું, આ બધી જે વાતો હતી તો તેમની સાથે શું ચર્ચાઓ થઈ, કદાચ એના પણ જોવા જઈએ તો પુરાવા ક્યાંક ને ક્યાંક મૂકવા જરૂરી હતા. એક કેસ છે કદાચ હું ન ભૂલતો હોય તો થુલિયા વર્સિસ સ્ટેટ તમિલનાડુનો, કે જેમાં FIR જે છે બરાબર એને વિલંબથી શા માટે થઈ એના
બાબતને લઈને છે કે એફઆઈઆર તાત્કાલિક ધોરણે નોંધાવી જોઈતી હતી, પણ એ તાત્કાલિક નોંધાણી નહીં. કહેવામાં એવું આવ્યું કે વન વિભાગના જે કર્મચારી હતા એ ગભરાઈ ગયા બોલો, અને એફઆઈઆર મોડી થઈ. હવે ગભરાઈ ગયા, આ તર્ક ક્યાંક ને ક્યાંક ગળે નથી ઉતરતો. 24-36 કલાક એફઆઈઆર કેમ ન નોંધાય, બરોબર, અને ગભરાઈ ગયા, અને પાછા 50 કલાક પછી એની ગભરાટ દૂર થઈ ગઈ અને એફઆઈઆર લખવા પહોંચી ગયા. એ દરમિયાન ઘણા બધા કોલ ડીએફઓ થી લઈ, ફોરેસ્ટોરથી લઈ, કદાચ કહું છું, કદાચ કોઈક રાજકીય આગેવાનોને ફોન બોન ગયા હશે, એટલે ગભરાટ દૂર થઈ ગઈ હશે. એવું કદાચ બની શક્યું હશે, કારણ કે જે ચુકાદો જે છે એ ચુકાદાના તથ્યો જ્યારે હું વાંચતો હતો ત્યારે ઘણી બધી બાબતો ચોંકાવનારી મને લાગી છે. મને એમ થાય છે કે હું પ્રશ્ન મારી જાતને કરું પણ મને જવાબ નથી મળતા, કે જ્યારે કોર્ટ રૂમમાં કદાચ આ બધી દલીલો થતી હશે ત્યારે એના કાઉન્ટર કદાચ કેમ ન થયા, અથવા તો કદાચ તર્કની સામે બીજો તર્ક કેમ મૂકવામાં ન આવ્યો, તથ્યની સામે બીજા તથ્યો શા માટે મૂકવામાં ન આવ્યા, કદાચ મને પ્રશ્નો થાય છે. એટલે કદાચ આજે હું લાઈવ કરીને તમારી સામે હું મારી સહમતિ હોય કે અસહમતિ હોય, પ્રેમ હોય કે દુઃખ હોય કે જે હોય તે હું મારું વ્યક્ત કરવા માટે આઝાદ દેશનો આઝાદ નાગરિક છું, બરાબર છે. હજી આપણે લોકતંત્રમાં જીવી રહ્યા છીએ. એટલે કદાચ આ જે ઘટના ઘટી એમાં જે મેડિકલ પુરાવા હતા એની ઉપર પણ ક્યાંક ને ક્યાંક જે લાફા મારવાની વાત આવી, કે લાફા મારવાની અને તબીબી વાળી જે વાત આવી, એમાં પણ ક્યાંક મને કોન્ટ્રાડિક્ટ દેખાણું. કારણ કે ફરિયાદી જે હતા, બરાબર છે, એને પોતાની જુબાની આપી, શિવરાજભાઈ એને જુબાની આપી કે ભાઈ મને કોલર પકડીને 2 લાફા માર્યા, એટલે મારા ગાલ ઉપર 2 લાફા મારવામાં આવ્યા. હવે આ પ્રકારની ઈજા છે જે એ 332 એટલે કે સરકારી કર્મચારીઓને સ્વેચ્છાએ વ્યથા પહોંચાડવાની વ્યાખ્યામાં આવે, એટલે કે ભાઈ જે જુબાની હતી એ પ્રમાણે. હવે હાઈકોર્ટમાં જે બીજા ડોક્ટરે જે જુબાની આપી, બરાબર, અને જે સર્ટિફિકેટો છે જે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે, તેમાં જે કેવો વિરોધાભાસ છે. ઘટના બની છે સમથિંગ 29 તારીખે. ફરિયાદી એ 4 દિવસ પછી ડોક્ટર પાસે જાય છે. અચાનક જ એને યાદ આવે છે કે હાય મને 2 દિવસ પહેલા, સોરી 4 દિવસ પહેલા તો લાફા માર્યા હતા. એ અચાનક એને યાદ આવે 4 દિવસ પછી, અને એ 4 દિવસ પછી સીધા જ જાય અને ડોક્ટરને કે જો તો આમાં મને દાખલ કરો તો. એટલે આ ગાલ ઉપર ઈજાના એ સમયે બાહ્ય કોઈ પણ પ્રકારના નિશાન એમાં જોવામાં ન આવ્યા, એટલે કે જે એક્સટર્નલ જેને આપણે કહીએ, બરાબર, જે માર્ક્સ એ જોવામાં ન આવ્યા, રેડિસ કદાચ એ જોવામાં ન આવી, સ્વેલિંગ કે એવું કાંઈ પણ એમાં એ બાબતમાં ન આવ્યું. હવે હું એમ કહું કે ભાઈ મને હારું પેટમાં માર્યું ને, એટલે મને હારું પેટમાં દુખે છે. હવે ડોક્ટરને તો માનવું જ રહ્યું, ડોક્ટર કઈ અંદર પેટમાં ઉતરીને જોઈ નથી શકવાના. હવે કદાચ કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મને હારું કાનમાં દુખે છે, એટલે ડોક્ટરને માનવું જ રહ્યું. પછી અલગ અલગ રિપોર્ટ્સ કે અલગ અલગ જેટલી પણ ટેકનોલોજી આપણી પાસે છે, ટેકનોલોજીના માધ્યમથી એની આપણે સારવાર કરીએ, કે ટેકનોલોજીના માધ્યમથી એ બધું શોધીએ કે ખરેખર પીડા કે દુઃખ કે દર્દ કે કઈ સાચું ખરેખર કઈ છે કે કેમ. પણ હારું આ બધું જયારે હું જોતો હતો ત્યારે મને હારું કઈ જે પુરાવાઓ છે એ પુરાવામાં ક્યાંક મને એવું લાગ્યું કે ક્યાંક ખામી છે. 4 દિવસ પછી જે વ્યક્તિ જાય અને 4/11/2023 હું તારીખ ન ભૂલતો હોય તો, બરાબર, તો જેમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે, બરાબર. હવે આમાં ઘણા બધા કોન્ટ્રાડિક્ટ છે. મેં તમને કીધું એમ કે 4 દિવસ પછી છે, 4 દિવસ પછી છે, છતાંય કોર્ટ એને માન્ય રાખે છે. મને કોઈ વાંધો નહીં, કોર્ટે માન્ય રાખવું જોઈએ, એની વાત મને તર્ક તથ્ય જે લાગ્યું હોય, આધાર પુરાવા લાગ્યા હશે. પણ સામે પક્ષે પણ કદાચ એ વાત વિચારી શકાય એમ હતી કે ભાઈ 4 દિવસ પછી જાય છે, જેમ એફઆઈઆર 3 દિવસ પછી થાય છે, વ્યક્તિ 4 દિવસ પછી હોસ્પિટલમાં જાય છે અને કહે છે કે ભાઈ મને તો આ દુખાવો થઈ રહ્યો છે, અને બધું જ ચાલી જાય છે. એટલે શા માટે ચાલી જાય છે? જે પ્રિમાઇસીસ જે ઘટના જે બની એ ઘટનામાં એવું કહેવામાં આવ્યું કે આ જાહેર પ્રિમાઇસીસ હતી. એ ખરેખર વાસ્તવિક રીતે જોવા જઈએ તો મેં અલગ અલગ નિવેદનો જેના વાંચ્યા, ચેતરભાઈનું એ પોતાનું ખાનગી ઘર, જે નવું ઘર બનતું હતું એ ચેતરભાઈનું પોતાનું હતું, એટલે કે કદાચ એ ખાનગી મિલકત કહી શકાય. તો કદાચ એવો તર્ક આપવામાં આવ્યો કે ભાઈ એ તો જાહેર જીવનના માણસ છે, અને એ જાહેર જીવનના માણસ છે એટલે એના માટે કોઈ વસ્તુ ખાનગી ન હોય, બધું જાહેર જ હોય. એટલે આ તર્ક સામે મને ઘણા બધા વિતર્કો થયા, ઘણા બધા ક્વેશ્ચન મને થયા કે જાહેર જીવનનો માણસ હોય એના માટે જો બધી જ વસ્તુઓ જાહેર હોય તો ઘણી બધી જગ્યાએ આપણે ઘણું બધું માગી શકીએ. જાહેર બધું જ કરવું પડે જાહેર હોય તો, બરાબર છે.
કોઈ વસ્તુ એની પ્રાઇવેટ એટલે કે ખાનગી એ રહેતી જ નથી. એટલે કે આ વિચિત્ર તર્ક જે આપવામાં આવ્યો, બરોબર, કદાચ આનું પણ કાઉન્ટર જે તે સમયે એ કદાચ થઈ શકતું હતું, કારણ કે ખાનગી ઘર છે એને જાહેર સ્થળ બતાવી દેવામાં આવ્યું, બરોબર છે. કાયદાનું કદાચ આમાં અર્થઘટન જે છે એ અર્થઘટન કદાચ આ પ્રકારે કરવામાં આવ્યું. સાચું ખોટું એ તો મારો રામ જાણે, મને નથી ખબર. કોઈ વ્યક્તિનું ખાનગી ઘર છે એ આંગણું ક્યારેક પ્રાઇવેટ પ્લેસ પણ બની જાય, એ પોતાના ઘરની અંદર હોય અને એ ઘર અચાનક જ જાહેર થઈ જાય, જાહેર પ્રોપર્ટી થઈ જાય. એટલે આવું તો ઠીક છે કે આની પર કેમ કાઉન્ટર ન થયા. વન વિભાગના જે કર્મચારી, બરોબર છે, સવારે 4:30 વાગે, કેટલા વાગે, તમે જો કદાચ એફઆઈઆર વાંચી હોય, કદાચ તમે ચાર્જશીટ વાંચી હોય, તો એમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે વન વિભાગના કર્મચારી સવારે 4:30 વાગે 12 રોજમદારોને લઈને ખેડૂતોના કપાસનો પાક ઉખાડી નાખવા ગયા હતા, જેને કોર્ટે કાયદેસરની ફરજ ગણાવી છે. બરોબર છે. આજે અમે ચુકાદો વાંચતા હોય કે ચાર્જશીટ વાંચતા હોય કે તમે એફઆઈઆર વાંચી હોય તો તમે આ જોયું હશે કે સવારના 4:30 વાગે કોઈ કાર્યવાહી કરવામાં આવે, બરોબર, તો એ કાયદેસરની ફરજ છે, એ કાયદેસરની ફરજ છે. હવે આમાં જોવા જઈએ, બરોબર છે, કે કાયદાની સ્થાપિત જે જોગવાઈઓ છે, જ્યાં સુધી વન વિભાગની જમીન પર આદિવાસીઓ ખેડૂતોના દાવા આખરી નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ તેમજ બળપૂર્વક બેદખલ કરી શકે નહીં, તેમના પાકને નષ્ટ કરી શકે નહીં. હવે આમાં જ્યારે હું પુરાવો ચેક કરતો હતો ત્યારે મને હારી ખબર પડી કે આ પાક હટાવવા પહેલા કોઈ લેખિત નોટિસ નહોતી આપવામાં આવી, કારણ કે એવું ક્યાંક વર્ઝન એ મેં વાંચ્યું, એટલે મને એમ થયું કે ભાઈ કોઈ જગ્યાએ લેખિત નોટિસ તો આપવામાં નથી આવી. સવારે 4:30 વાગે કોઈ ગરીબ આદિવાસી ખેડૂત જે છે એના જમીન ઉપર જઈ અને પાક તમે નષ્ટ કરી નાખો છો, એ ગેરકાયદેસર નથી. એટલે આ ગજબનું નહીં કે આ ગેરકાયદેસર નથી. સવારના 4:30 વાગે જવું, માણસોને ભેગા લઈ જવા અને પાકનો સત્યાનાશ કરી નાખવો, એ ગેરકાયદેસર નથી. તો એને સરકારની ફરજ ગણવામાં આવે છે. એટલે આ ઇન્ટરપ્રિટેશન કઈ પ્રકારે થાય છે, અર્થઘટન કઈ પ્રકારે થાય છે, કઈ રીતે પોતાની વાત મૂકવામાં આવે છે, એનું કાઉન્ટર કદાચ જે તે સમયે કદાચ યોગ્ય રીતે થઈ શક્યું હોત. જે લોકો આજે લૂંટની કે બળજબરીપૂર્વક નાણાં કઢાવવાની વાતોની કલમ જે દાખલ કરી રહ્યા છે, એટલે કે 386 દાખલ કરી રહ્યા છે, તો એ 386 કલમ પણ ઘણા બધા ખંડણી જેને કહેવામાં આવે, એ ખંડણીની કલમો જે દાખલ કરી રહ્યા છે એમાં પણ ઘણા બધા તર્ક વિતર્કો થઈ શકે એમ છે. કોલ ડિટેલ જ્યારે હું જોતો હતો ત્યારે કોલ ડિટેલની અંદર પણ મને ઘણી બધી બાબતો એવું લાગ્યું કે જે વન કર્મચારી છે ખેડૂતો સાથે સતત એકબીજાના કોલના સંપર્કમાં કોલ ડિટેલ ઉપરથી સ્થાપિત થાય છે. એમાં હું કોઈ સ્થાપિત કરનારો કે સાબિત કરનારો વ્યક્તિ નથી, કારણ કે હું કાયદાવિદ નથી, હું જજ પણ નથી, હું વકીલ પણ નથી, હું કશું જ નથી. પણ જ્યારે નાનું કમતો અભ્યાસુ વ્યક્તિ છું, એટલે અભ્યાસુ વ્યક્તિ તરીકે અભ્યાસ કરતો હતો, ત્યારે મને એમ લાગ્યું કે આટલી બધી કોલ ડિટેલમાં આટલી બધી વાતચીત થઈ તો એ શા માટે થઈ છે? મામલો કઈ બળજબરીપૂર્વક પૈસા પડાવવાનો તો લાગતો તો નહોતો, તો કેમ એવું થયું? ગરીબ ખેડૂત કપાસના પાકને નુકસાન કર્યા બદલ વળતર ચૂકવવા અંગેની વાટાઘાટ પણ કદાચ સમાધાનનો હેતુ, જેને પોલીસ કદાચ કંઈક બીજું કંઈક રૂપ આપતી હોય, એવું તો નથી ને? કારણ કે ઘણી બધી જગ્યાએ જોવા જઈએ તો જે કલમો જે વાપરવામાં આવી છે, બરોબર છે, એ કલમોમાં ઘણા બધા પ્રશ્નો એ પેદા થાય છે. મેં તમને વાત કરી એમ સૌથી મોટી જે બાબત છે એ બાબત તો મને એ જ લાગે કે ઘણી બધી જગ્યાએ બરોબર છે, બેનિફિટ ઓફ ડાઉટ એ ઘણી બધી જગ્યાએ જે પક્ષકાર હતો એ પક્ષકાર એટલે કે સામે જે જેની પર ફરિયાદ કરવામાં આવી હતી એની બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ બેનિફિટ ઓફ ડાઉટ એ લઈ શકતા હતા. ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેની મેં તમને ખુલીને વાત કરી કે કોઈ એક ઘરની અંદર કશીક કંઈક ઘટના બને છે, મારા જ ઘરની અંદર કંઈક ઘટના બને છે, હું નીચે કદાચ કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે ને કદાચ મારા વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લખાવે છે, તો મારા ધર્મપત્ની ઉપર સૂતા હોય કે મારો ભાઈ ઉપર સૂતો હોય કે મારા મમ્મી બીજા રૂમમાં સૂતા હોય, એને શું લાગે વળગે? અને એને શું લાગે વળગે કે ઘટના શું ઘટી, એ તો મારું ઘર છે એટલે તો હોવાના જ. હવે બધાને તમે એમ કહી દો કે ભાઈ એક જ સમાન ત્રાજવે તોલી અને બધાને એમ કહી દો કે ભાઈ બધાને 7 વર્ષની સજા કરી નાખો, આ કઈ પ્રકારનો કાયદો છે? એ નથી સમજાતું મને. જો તમને સમજાય તો મને તમે તર્ક આપજો.
જે જગ્યાએ એમ કહેવામાં આવ્યું કે આર્મ્સ એક્ટનો ઉપયોગ થયો, પણ આર્મ્સ એક્ટનો ઉપયોગ થયો તો ખરેખર પિસ્તોલ હયાત છે, પિસ્તોલ વાસ્તવિક છે કે નહીં, એ વાર્તા ક્યાંક ઉપજાવેલી કાઢી તો નથી ને, કે કોઈ ગમે એમ આવીને ગમે એવું હેલ્ફેલ. કદાચ કાલ સવારે એવું બને કે નરેન્દ્ર મોદી સાહેબ મને બોલાવે અને નરેન્દ્ર મોદી સાહેબ મને ધમકાવે, કદાચ રિવોલ્વર બતાવે, તો મારે બહાર જઈને હું એમ કહું તો કોઈ માની લેશે કે ભાઈ મને આ રીતે ધમકાવવામાં આવ્યો, તો મને ડરાવવામાં આવ્યું, મને ધાક ધમકી આપવામાં આવી, આને નાખ્યો જેલમાં, એવું થશે ખરી? હું કોઈ પણ મોટા નેતાની વાત કરું અને મોટા નેતાઓમાં કદાચ કોઈ મને એમ કહે કે ભાઈ મને કોઈ જગ્યાએ બોલાવવામાં આવ્યો અને બોલાવીને ધાક ધમકી આપવામાં આવી, કદાચ માની લો કે કદાચ રિવોલ્વર પણ દેખાડવામાં આવી, પણ ખરેખર એની પાસે લાયસન્સ વાળી કે બિન લાયસન્સની કે એ રિવોલ્વર છે કે નહીં, એ તો પોલીસના તપાસનો વિષય છે ને, પોલીસને મળતી જ નથી, તો કરવાનું શું? અને ગમે એ વ્યક્તિ ગમે એવી ફરિયાદ કરે તો શું માની લેવાની? તો ઘણા બધા લોકો ઘણું બધું કે છે, ઘણા બધા લોકો જે પ્રધાનમંત્રી છે, ગૃહમંત્રી છે, એની પર તો ઘણી બધી ટીકાઓ કરે છે કે એને આમ દબાવ્યા તેમ દબાવ્યા, તો એની પર કેમ ફરિયાદ નોંધવાઈ નથી જાતી? જો નોંધાવી જ હોય, બરાબર છે, તો વાસ્તવિક રીતે નોંધાઈ જવી જોઈએ એની ફરિયાદ, પણ એવું નથી થતું. કેમ? કારણ કે પછી અહીંયા કાયદો કાયદાનું કામ કરે છે, પછી બધું કહેવામાં આવે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમ ત્યારે કાયદો યાદ આવે છે? કોઈ હું કાલ સવારે જઈને ગૃહમંત્રીનું નામ લખાઈ આવું કે ભાઈ ગૃહમંત્રીએ મને દબાણ કર્યું, ગૃહમંત્રીએ મને બંદૂક દેખાડી, ગૃહમંત્રીના આઈપીએસ આઈએસ અધિકારી હતા જેને મને ધમકા, તો હું બધાને પકડીને જેલમાં નાખી દેશો ખરી? ખરેખર એ શક્ય છે ખરી? એટલે આ તો ક્યાં અને શું ચાલે છે એ ખબર નથી પડતી. અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા, એના જેવી વાત છે, બરાબર છે. કારણ કે જે ઘટના આખી ઉપજાવી કાઢેલી હોય કે જે ઘટનામાં કોઈ બેઝ ન હોય કે કોઈ આધાર ન હોય, કોઈ પુરાવો ન હોય, છતાં પણ એ ઘટનાને મોટું વિકરાળ સ્વરૂપ આપી અને મહત્તમ સજા કરી દેવી, અને એકને નહીં જેનો કદાચ કઈ રોલ જ નથી. 7માંથી 3 વ્યક્તિત્વો એવા છે કે જેનો કાંઈ નાવા નીચોડવાનો સ્નાન સૂતકનો સંબંધ જ નથી, છતાંય બધાને એક ત્રાજવે તોલી અને બધાને એક હરખી સજા કરી દેવી. આ ન્યાય ક્યાંનો છે ભાઈ? આ કોઈ કાયદાવિદ હોય તો મને સમજાવે ભાઈ, મારે સમજવું છે. અને જે પણ કાયદાના જાણકાર હોય એને ખુલ્લી છૂટ છે ભાઈ, સમજાવજો મને કે બધાને સમાન ત્રાજવે તોડી દેવાય એ તો કેટલી વ્યાજબી વાત છે કે 9 વ્યક્તિઓ હતા એક શું કહેવાય મકાન છે એની અંદર, તો 9 આરોપી થઈ ગયા, જેનો કઈ રોલ જ નથી એ આરોપી થઈ ગયા. એટલે આ તો કેવું ભાઈ? આ તો ગજબ નહીં? કદાચ હું કોઈ કચેરીમાં જાઉં અને કચેરીમાં મને કોઈ એક અધિકારી ધમકાત, આખી તમતારે જે બિલ્ડિંગ છે એ બધા જ આરોપીઓ થઈ જાય ને, તો ગજબ નું ચાલે. કદાચ એક વ્યક્તિ ચલો માની લે, કદાચ તમારા કથિત રીતે કહેવા પ્રમાણે કે પિસ્તોલ દેખાડી, તો એક વ્યક્તિએ દેખાડી કે 1000 વ્યક્તિએ દેખાડી કે 9 વ્યક્તિએ પિસ્તોલ દેખાડી અને 9 વ્યક્તિઓ એક ચડી બેઠા, 9 વ્યક્તિએ ફાયરિંગ કરી, એવું થયું છે? તો ભાઈ કઈ રીતે ભાઈ તમે બધાને સમાન ત્રાજવે તોડો? કારણ કે બધાના રોલ અલગ અલગ હોઈ શકે છે. આજે પરિવાર છે તો પરિવારમાં પારિવારિક લોકો રહેવાના છે. કેમ ભાઈ કોઈ સમજતું નથી? હું તો મેં તમને કીધું ભલે હું કાયદાનો જાણકાર નથી, પણ મને વિચારવાની શક્તિ તો છે ને, મને ભગવાને બુદ્ધિ તો આપી છે ને, તો મારું એક વૈચારિક જે છે, બરાબર છે, એ એટલું વિચારી તો શકું ને, મારી વિવેક બુદ્ધિથી તો વિચારી શકું ને. હું કાયદાવિદ ભલે નથી, પણ મને સારું જયારે આ કહી શકાય કે કાયદો વાંચતો હોય, અથવા કહી શકાય કે જયારે જજમેન્ટ વાંચતો હોય, ચાર્જશીટ વાંચતો હોય, એફઆઈઆર વાંચતો હોય, તો થોડી ઘણી તો ખબર પડે ને. ચલો નથી ખબર પડતી, હું કાયદાની બુકમાં જઈ અને કલમ જે છે એ લખેલી હોય કે વાલો ભાઈ આર્મ્સ એક્ટ 25(1) એ શું કહેવા માંગે છે, ત્યારે હું વાંચું કે પ્રતિબંધિત શસ્ત્રોના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ કે ટ્રાન્સફર કે મોટા જથ્થામાં કબજો રાખવા માટે લાગુ પડે છે. મને હારી આમ કાયદાની કલમમાં દેખાય તો હું એમ વિચારું કે ખરેખર અહીંયા કઈક મોટો ધંધો ચાલતો હોય છે, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર રીતે જે આ બધા શસ્ત્રો છે એનું ઉત્પાદન કરતા હશે, વેચાણ કરતા, શું કરતા હશે? અને કરતા હોય તો બહુ ગેરકાયદેસર કે પોલીસ અત્યાર સુધી કરતી હતી શું? સવાલ એ પેદા થાય છે. એટલે મેં કીધું એમ તારું બે ઠોક બધું ચાલે છે ને ત્યાં તકલીફ છે મને, બરાબર છે. હું કોઈને ચેલેન્જ નથી કરતો, હું કોઈ બાબતમાં કોઈની ટીકા નથી કરતો, પણ મને એવું લાગ્યું છે કે ઘણું બધું લેક ઓફ થયું છે. એ ઘણા બધા લોકોથી થયું છે. ઘણા બધા લોકોએ કદાચ એવું હળવાશમાં આ મેટર લીધી હોઈ શકે છે. કદાચ એવું પણ બને કે જાણી જોઈને પણ કદાચ હળવાશમાં લેવાયેલી હોઈ શકે છે. હું નથી જાણતો કે શું થયું છે,
બરોબર છે, પણ આઝાદ દેશનો આઝાદ નાગરિક છું એટલે મને મારી સહમતિ અસહમતિ, મારો તર્ક, મારો વિચાર એ રજૂ કરવાની સંપૂર્ણ સત્તા મને મારા બંધારણે આપેલી છે અને આ દેશ એ બંધારણથી ચાલે છે, કોઈ બે નેતાઓની કઠપૂતળીઓથી નથી ચાલતો. આ બહુ સ્પષ્ટ છે, બરાબર. જો આપણે વિશ્વગુરુ બનવું હોય કે જો આપણે ડબલ એન્જિનની વાત કરતા હોય તો ખરેખર જે વાસ્તવિકતા છે, જે ખરેખર હકીકત છે, એ હકીકતનો સામનો કરીને ચાલવું જોઈએ. આવું બહુ સ્પષ્ટપણે મને લાગે છે. કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ જે કાયદાની બુક જે છે એ કાયદામાં જે ઘટનાઓ ઘટી, 200 પાનાનો આખો જે ચુકાદો જે છે એ ચુકાદો, ચાર્જશીટ, FIR, આ બધું જ વેબસાઇટ ઉપર સરકારી જે છે એ તમામ જગ્યા ઉપલબ્ધ છે. મેં ત્યાંથી જ ડાઉનલોડ કરેલો છે. આમાં મારો ઘરનો મેં કોઈ શબ્દો ઉમેર્યો નથી. હવે આટલું છતાં પણ આ કેમ આવું થઈ રહ્યું છે મને નથી ખબર પડતી. મેં તો તમને 4-5 મુદ્દાની વાત કરી છે, પણ બીજા અન્ય મુદ્દા તો એવા ચોંકાવનારા છે. મને એમ થાય ખરું આ બાબતમાં ખરેખર સાબિતી થઈ કઈ રીતે? આટલી બધી જગ્યાએ મેં જોયું હશે કે મેં ગઈકાલે પણ વાત કરી હશે કે એટલા બધા કેસો અત્યારે 2006, 2005, 2002 ના એટલા બધા પેન્ડિંગ છે. એની ઉપર હજી ચાર્જ ફ્રેમ નથી થયો, એની ઉપર હજી પેલું હિયરિંગ નથી થયું, એનું કન્વેન્શન તો બહુ દૂરની વાત છે, બરોબર છે, અને ચુકાદો તો બહુ દૂરની વાત છે, હજી હિયરિંગ જ નથી થયો. એવા અગણિત કેસો એ ધારાસભ્યોના, સંસદ સભ્યના, ભારતીય જનતા પાર્ટીઓના નેતાના એ રહેલા છે, એની ઉપર નથી થતું. પણ અહીંયા 2 વર્ષ પહેલા જે ઘટના બની એ ઘટનાનું તરત જ એની ઉપર અમલીકરણ થઈ જાય, એની ચાર્જ ફ્રેમ થઈ જાય, હિયરિંગ થઈ જાય, કેસ ચાલીઓ થઈ જાય, કેસ પૂરો થઈ જાય, બધાની સજાએ થઈ જાય. અદ્ભુત છે બધું, બરાબર, અદ્ભુત. આનો મારી પાસે કોઈ જવાબ જ નથી. આ તો ઠીક છે, નાનું મોટું કદાચ મારા બાપુજીએ મને ભણાવ્યો છે એટલે પોલીસની ભરતીમાં અમે પાસ થયા, બીજા પોલીસની ભરતીમાં અમે બીજા લોકોને પાસ કરાવ્યા, એટલે નાનું મોટું થોડું ઘણું કાયદાનું જ્ઞાન, એ ચોપડિયું જ્ઞાન કદાચ હશે, બરાબર. હું કદાચ એટલું બધું બહુ કહી શકાય માસ્ટર નહીં હોય, પણ થોડું ઘણું કાયદાનું ચોપડીનું જ્ઞાન છે. વાંચીને જ્યારે હું સોલ્વ કરતો હતો ત્યારે મને તો ઘણી બધી વિસંગતતાઓ લાગી. હવે તમારું શું માનવું છે એ તમે ચોક્કસપણે મને જણાવજો. આ બાબત મેં તર્ક અને તથ્ય સાથે મારી પાસે 6-7 જે પુરાવાઓ હતા, 6-7 જે બાબતો મને જે લાગી તાત્કાલિક જોડે જે કહેવા જેવી એ મેં તમને કીધી છે. આર્મ્સ એક્ટ હોય તો ખરેખર આર્મ્સ એટલે કે શસ્ત્ર એ હોવું જોઈએ. એક ત્રાજુ બધાને કઈ રીતે તોલી શકાય, FIR ક્યારે ઘટાણી, ગુનો ક્યારનો છે, 29 તારીખની 2 તારીખે વન કર્મચારી હવાના 4:30 વાગ્યામાં જાય છે, બધાને લઈને બધો આદિવાસીનો કદાચ એક નોટિસ પણ નથી આપતા ખેડૂતને, અને પાક નષ્ટ કરી નાખે છે. એને કાંઈ નહીં, એના માટે બધું કાયદેસર. અને ખેડૂત જે બિચારો સામાન્ય ગરીબ આદિવાસી છે એના માટે બધું જ ગેરકાયદેસર. આ કેવું ભાઈ યાર? આ ગજબની લીલા નથી? તમને નથી લાગતું ગજબની લીલા હોય? મને તો લાગે છે ભાઈ. તમને લાગતી હોય કે ન લાગતી હોય મને જરાક જણાવજો, બરાબર છે. અહીંયા વાતને વિરામ આપું છું. હવે અહીંયા તમે જે નેતાને સાંભળ્યા અને જે આક્ષેપો તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગંભીર છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં જે પ્રકારે હવે આખો આ મામલો ગરમાઈ રહ્યો છે, હવે કોર્ટ જે છે હાઈકોર્ટમાં જ્યારે આ લોકો જશે અને હાઈકોર્ટ દ્વારા આ મામલે સ્ટે આપવામાં આવે છે કે નહીં તે ખાસ કરીને જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.